કાંઈક તો મદદ કરવી જોઈએ. નકર્યું મફતનું લઈ લેવાની ભાવના તો ભૂતમાંય નહોતી. બોલો, એમને એટલે ભૂતે કહ્યું કે ઉભા રહો તુલસીદાસજી, રામના દર્શન તો ન કરાવી શકું, પણ તમને હનુમાનને મેળવી આપું. હનુમાનજી ક્યાં છે એ બતાવું તમને, કારણ કે અમારે હનુમાનની ખબર રાખવી પડે. કેમ કે અમારે આઘું રહેવાનું હોય ને એનાથી. મહાવીર જબ નામ સુનાવે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે એટલે હનુમાનજીના વેર અબાઉટ્સ અમારે જાણતા રહેવા પડે કે હમણાં આજે હનુમાનજીનો કઈ બાજુ કાર્યક્રમ છે, કેમ કે જાવું અરે કે નહીં, ત્યાંથી આઘા રહેવું છે. એટલે હનુમાનજી ક્યાં હોય એ અમને ખબર હોય. એટલે અમે તમને હનુમાનજીને મેળવી આપીએ, પછી હનુમાનજી તમને રામને મેળવી દે. બાકી રામના દર્શન કરાવવાનું અમારા હાથમાં નથી. તો તુલસીદાસજીએ કહ્યું કે હા એવું કરો, મને તો રામ સુધી જે પહોંચાડે એનું કામ છે. તો રામ નહીં તો હનુમાન, બરાબર છે. એટલે હનુમાન થકી પછી રામના દર્શન થયા છે તુલસીદાસજીને. એટલા માટે કે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. રામ दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे. हाँ ठीक है, हनुमान जी से मिला दो. તો ભૂતે કહ્યું જો અહીંયા જંગલમાં એક ઠેકાણે એક આશ્રમમાં કથા ચાલે છે, રામાયણની કથા હાલે. એ કથામાં હનુમાનજી કથા સાંભળવા આવે છે. અને જ્યાં જ્યાં રામકથા હોય તો હનુમાનજી જ પ્રધાન શ્રોતા હોય. કોઈ પણ વક્તા રામકથાનો પ્રારંભ કરે એટલે સૌથી વહેલા આવાહન હનુમાનજીનું કરે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. એમ કહીને હનુમાનજીનું આવાહન કરે. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા. ભગવાનની કથા હનુમાનજીને બહુ પ્રિય છે. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી કોઈક ના કોઈક રૂપે પધારે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ, મારુતિમ નમત રાક્ષસાંતકમ. અગેન શ્રદ્ધાની વાત. કળિયુગમાં હનુમાનજી તો ચિરંજીવમાં છે ને. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન અને માર્કંડે તથાષ્ટમ. આ બધા ચિરંજીવીઓમાં આવે. તો જ્યાં જ્યાં કથા હોય ત્યાં બધે હનુમાનજી હોય. કે હા, એક ગામમાં 3 રામપારાયણ થતી હોય, 3 કથામાં હનુમાનજી. હા, અરે આખા ભારતમાં એક હારે 1500 પારાયણ થતી હોય તો 1500 જગ્યાએ હનુમાનજી હોય. હા, કેમ? પવન પુત્ર છે એટલે. પવન બધે હોય છે ને, એ તો અંદરે હોય છે ને બારે હોય છે. પવન બધે હોય છે, પવન પુત્ર બધે હોય છે. હનુમાનજી મહારાજ પવનને કારણે, પવન તનય બલ પવન સમાન. એ પવનના તનય છે અને એનું બળ પવન સમાન છે. તમારે કાંઈ વજન ઉંચકવું હોય ને તો પહેલાં પવનને, વાયુને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઉંચકાય છે. આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં ને એશિયાડમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય, અને એ વજન જ્યારે ઉંચકવાનું હોય તો ઊંડો શ્વાસ લઈ પવનને અંદર ભરી અને પછી એને ઉપાડે. એ પ્રાણવાયુને અંદર લઈને માથેથી આમ જીપ વહી જાય, છાતી ઉપરથી એનું વ્હીલ ફરી જાય અને આને કાંઈ ન થાય. એવા ખેલ કરનારા લોકો છે ને. આ તાકાત પવનને લઈને. પવન તનય બલ પવન સમાના. અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે છે. હનુમાનજી ચિરંજીવ છે.
કલિકાલમાં પણ હનુમાનજી છે. ये बात श्रद्धा 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 श्रद्धा. તો બોલે ત્યાં કથા ચાલે છે ને ત્યાં હનુમાનજી આવે છે. તમે એ કથામાં જજો, ત્યાં તમને હનુમાનજી મળશે. યાદ રાખજો તુલસીદાસ, હનુમાનજી ત્યાં કોઢીના રૂપમાં આવે છે. એનું ગંધાતું શરીર જોઈ અને બધા એનાથી દૂર રહે છે અને છેલ્લે બેસે છે. પહેલા આવી જાય છે, કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે. લોક એને જોઈને આમ મોઢું ફેરવી લે, નાક ઉપર હાથ રાખી દે, લોકો એનાથી આગાર રહે છે. પણ યાદ રાખજો, એ હનુમાનજી છે. ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો, હું ભૂત છું, મારો ભરોસો પહેલા કરજો. કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી, તો એ હનુમાનનું નહીં માનતા. પ્લીઝ, હું ભૂત છું, તમે મને પાણી દીધું છે, હું તમારો ઋણી છું, તમે મને તૃપ્ત કર્યો છે. એ હનુમાનજી જ છે ને તમે પગ પકડી લેજો, જાવા દેતા નહીં, પગ પકડી લેજો. અમે ભૂત, અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ. ભલે તુલસીદાસજીએ કહ્યું, જય સિયારામ ભાઈ, તારી પરમગતિ માટે પ્રભુને પ્રાર્થના. તુલસીદાસજી ગયા, પોતાનું સ્નાનાદિ નિત્ય કર્મ કરી, પૂજા પાઠ કરી, અને ભૂતે બતાવી હતી ની જગ્યાએ તુલસીદાસજી ગયા. ત્યાં કથા ચાલતી હતી. વક્તા રામાયણની કથા કહેતા હતા. જનતા બેઠેલી, આટલી બધી નહીં, એ વખતના વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા. જંગલની માલિપા, નનકોડો આશ્રમ ને ત્યાં જે 100-150 ભેગા થાય, સાધુ સંતો સાધકો જંગલમાં રહેનારા, એ હવ કથા સાંભળતા હતા. તુલસીદાસજી ત્યાં પહોંચ્યા, દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા, રામજીને વંદન કર્યા. આમ આમ નજર કરી તુલસીદાસજી. તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો, આઘે રોક, બધા એનાથી દૂર. તુલસીદાસજીએ નજર કરી, ત્યાંથી મનોમન પ્રણામ કર્યા. મારો ભૂત, વાત સાચી. તુલસીદાસજીએ હનુમાનજીને પ્રણામ કર્યા અને હનુમાનજી હાથમાં માળા, કથા ચાલે, કોઢી શરીર, આંખમાંથી આહુડા દોડ્યા જાય. વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. ભાવથી કથા શ્રવણ કરે. કથા પૂરી થઈ, પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા. છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઊભા થયા અને વ્યાસપીઠને વંદન કરી, રામજીને પ્રણામ કરી અને જ્યાં નીકળ્યા ત્યાંથી, અને તુલસીદાસજી અચાનક સામેથી આવી. એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા અને આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ હટી ગયા. એ ભાઈ, સીતારામ સીતારામ સીતારામ. બાપા દૂરથી, આ તો કોઢી કાયા છે બાપા, આઘાર્યો આઘાર્યો. પણ તુલસીદાસજીએ પગ ન છોડ્યા, હવે ન છોડ્યા. હે મારુત નંદન, મને ખબર છે તમે કોણ છો. તમે શ્રી હનુमानजी છો. अरे भाई, तुमको किसी ने बहकाया है, भरमाया है. जाओ जाओ, तुम प्रभु की शरण में जाओ.
मैं तो कोढ़ी हूं, रोगी हूं, यहां क्या है? अरे बापा, रोग नहीं, તમારું ભજન કરે ને તમારા પગ પકડે અને તો નાસે રોગ હરે સબ પીરા, નાસે રોગ હરે સબ પીરા, જપતન હર હનુમત ચાલીસા ખાલી તુલસીદાસજીએ લખેલી કવિતાને જોડકણા નથી, એ તુલસીદાસજીની અનુભૂતિ છે. રામચરિતમાનસ તુલસીદાસજીની અનુભૂતિ છે, કવિતા નહીં. તમે ભલે રોગીના રૂપમાં લીલા કરતા હો, પણ તમારા ભજનથી તો હવના રોગ મટે. નાસે રોગ મિટે સબ પીરા. ન છોડ્યા ચરણ. આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો. પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો, ધીરે બોલો. તો બધા સાંભળી જાય તો વળી પાછી નવી. સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ, એનો સ્વભાવ હોય છે, એની પ્રકૃતિ હોય, જાતને છુપાવે. એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે. અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તો તમે એને ઓળખી ન શકો. તમારા બાજુમાં હોય, પાડોશમાં હોય, પણ તમે બાંધતા હોય રોજ એની હારે. એને જાતને છુપાવી હોય. ભગવાન જાતને છુપા. સંતોષી માતાની વાતો બહેનો સાંભળે, એની વાર્તા. હવે કદાચ ઓછું થયું હશે, નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત, ખાટું ખાવાનું નહીં, દાળિયા ને ગોળ, અને સંતોષી માની વાર્તા સાંભળવાની. બધી બહેનો ભેગી થાય સંતોષી માના વ્રતવાળી. બધ્યુંને વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે, અને બધ્યુંને ખબર જ હોય તો એ સાંભળે શ્રદ્ધાથી. એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે. દેરાણી સંતોષી માનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે. એટલે પછી કોઠીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન શકે. એમાં પછી જેઠાણીને આમ થયું છે ને તેમ થયું, બોલો જય સંતોષી માં. એટલે બધું બોલે જય સંતોષી માં. અને એ રીતે વાર્તા આગળ વધે. અને છેલ્લે કથા પૂરી થાય ને, વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેળ્યા હવ ને ફળજો એમ કહીને દાળિયા ઉડાડે. હવે થાય છે કથા સંતોષીમાં. આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે નહીં. ઘણાએ માતાઓ ને દેવો આપણે એવા ઊભા કર્યા છે, પણ એ શ્રદ્ધાએ ઘડી છે આ બધી મૂર્તિઓ. પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી, સંતોષીમાં છે. અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ. ખાલી સંતોષી માના મંદિર બને એમ નહીં, ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ. ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ. એ જો સંતોષી હોય ને, ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે, અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહે તો હરામનું નહીં લાવતા હો, ફાટલો હાડલો પહેરીશ, તમારો વ્યવહાર સંભાળીશ, ઘરની આબરૂની રક્ષા કરીશ, પણ હરામનું લાવતા નહીં. મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા, નીતિનું ખાવું. એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે, તો એ ઘરમાં સંતોષી છે. એ રૂપમાં, એ બેનના રૂપમાં સંતોષી માતા છે. અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ મોટું ધન છે. મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ?
બોલે જેના જીવનમાં સંતોષ નથી, જેની તૃષ્ણા વિશાળ છે, એ દરિદ્ર છે. ભલે મહેલોમાં રહેતો પણ હોય ઝૂંપડું, નીતિનું ખાતા હોય, પરસેવાની કમાઈ ખાતા હોય, એમાંથી પણ પાછા 5 પૈસા પરમાર્થમાં ખર્ચે. એ ઝૂંપડું જે જગારા મારે ને, ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. સંતોષ. તે ભલે કોડીના રૂપમાં હોય, પણ હનુમાનજી ક્યાં ચાહતે હો? તુલસીદાસજીએ કહ્યું, રામના દર્શન કરાવો હનુમાનજી. આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ. રામ દર્શન ક્યારે થશે? મને રામ ક્યારે મળશે? રામજીનો ભેટો કરાવો. તો હનુમાનજી પ્રસન્ન થયા. કહ્યું કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો, રામ તમને દર્શન દેશે. એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિતમાનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાબુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે, સાધના સ્થલી રહી છે. અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી. હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું, ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે. અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને 2 રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી. તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે. છે બહુ સરસ, પણ આમ क्या करना है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં बैठा, हाथ में माला लઈને हनुमान जी प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या, राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर 2 राजकुमार नहीं जा रहे थे. बोले हाँ वो तो देखा मैंने, लगा कि शिकार के लिए निकले होंगे. अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे. तुलसीदास जी बहुत पछताए. આવી રીતે ચૂક્યા ને એટલા માટે તે જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય
એટલા માટે જ પછી તુલસીદાસજીએ લખ્યું કે જો ચૂકતા નહીં, ગમે એ રૂપે આવે ભગવાન. तुलसी इस संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में नारायण मिल जाए. तुलसी इस संसार में सबसे मिलिए धाय, सिया राम मय सब जग प्रणाम जोरी जुग पानी. प्रणाम जोरी जुग पानी. अरे कोई राजकुमार हशे एम मानीने मैं तो प्रणाम ही न कर्या त्यां. अरे तुलसीदास तुम चुप गए. હનુમાનજી વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા. મારુત નંદન કૃપા કરો, કૃપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો. હનુમાનજીને કહા ભજન ચાલુ રખો, ભજન ચાલુ रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा. चूकना नहीं, दृष्टि को ऐसी रखना. કઈને હનુમાનજી અંતર ધ્યાન થઈ ગયા. હનુમાનજીનું ભજન ચાલુ. પેલા રાજકુમારને જોયા હતા ને, મનોમન એનું સ્મરણ કરે છે. પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા. બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો ને જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો. આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે. આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા. हमको भी चंदन करिए, तिलक करिए. આમ કરીને ઉભા રહે. હનુમાનજીને તુલસીદાસજીને એમ થયું કે જેમ બધા આવે રોજ એમાં જે અમૃત કામ જ ને, એટલે પણ તીર્થની અંદર નદીને કિનારે કે કુંડના પગથિયે બેઠા હોય બ્રાહ્મણો, અન્ય બધા આવે ને ત્યાં હવને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં. એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે. તિલક કરે, ચાંદલા કરે. તો બંને આવ્યા. મહારાજજી તિલક કરીએ. એકદમ મીઠી વાણી સાંભળી અને જ્યાં આમ તિલક કરવા જાય, કેટલા સુંદર પુરુષ છે, કેટલા સુંદર આ કિશોર. તિલક કરે પણ હનુમાનજીને એમ થયું કે ચૂકી જાય, પાછા ચૂકી જાય. એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे और तिलक दे रघुबीर. जाने केवा मंड्या, चूकना नहीं, रघुबीर है, राम है, ना जाने किस रूप में नारायण मिल जाए. એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે, આપણે હામાં મળી રામ 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 રામ. હું કેમ બે વાર? તારામાંય રામ છે, મારામાંય રામ. ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે. રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે.
એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા, એ તો ભગવાનને છેતરવા બરાબર છે. કોઈનું અપમાન નહીં, હિંસાની તો વાત જ ક્યાં આવે. અરે વિરોધ એ નહીં, વૈષ્ણવ તો એ કે વંદન કરે સૌને. સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ ઓ મન નિશ્ચલ રાખે. ધન જનની વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. સકળ લોકમાં સૌને વંદે. સૌની અંદર પ્રભુનું દર્શન કરનાર સાધુ પુરુષ. એ કોનો વિરોધ? એનો વિરોધ કરવા વાળા મળે, પણ સાધુ પુરુષ કોઈનો વિરોધ કરવામાં ને એની અરે લડવામાં ને એનું ચિંતન કરવામાં પોતાના જીવનના મૂલ્યવાન શ્વાસોને વ્યર્થ ગુમાવે નહીં. એ તો ભગવાનનું ભજન જ કરે ને વિરોધ કરતા હોય એનું હારું ઈચ્છે, એનું ભલું ઈચ્છે. ભગવાન હવનું હારું કરે, ભલું કરે ભગવાન હવનું. એ બધાની યાર બાંધવામાં, વિરોધીઓને જવાબ આપવામાં ને એવામાં હું કામ પોતાનો ટાઈમ બરબાદ કરે? વિરોધી નહીં બંધન. એટલા માટે તુલસીદાસજીએ તમે જુઓ રામચરિતમાનસના બાલકાંડનું વંદના પ્રકરણ, સંતોને વંદન કર્યા પણ દુર્જનોને વંદન કર્યા. અને દુર્જનોને તો એટલી બધી ઉપમા આપી નોખી નોખી, એને પૃથ્વીરાજ સમાન સમજીને વંદન કરું છું. બોલો કેમ? તો કે પૃથ્વીરાજાએ 1000 કાન માગ્યા હતા ભગવાન પાસે. કેમ? તો 2 કાનથી કથા સાંભળતા એને ધરવ નહોતો થતો, સંતોષ નહોતો થતો, તો 1000 કાન માગ્યા. તો કે એ બરાબર, તો પણ આ દુર્જનોને તો તમે શું કામ પૃથ્વીરાજ સમાન ગણીને વંદન કરો? તો કે જેમ પૃથ્વીરાજાને ભગવાનની કથા સાંભળતા 2 કાનથી કથા સાંભળતા સંતોષ નહોતો થતો, તેણે 1000 કાન માગ્યા. એમ આવડા નહીં તો બીજાની નિંદા સાંભળતા સંતોષ થતો નથી. 2 કાનથી તો ધરાતા નથી. 1000 કાનથી બીજાની નિંદા સાંભળે એ કુથલીમાં જ, કથામાં એને રસ નહીં. કુથલી દલપતરામની બહુ પ્રસિદ્ધ કવિતા કે કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં જારી કરી જાનની માં ખૂબ બેઠો ખોઈને